दर्शन दो घनश्याम नाते मोरी अखियां प्यासी है दर्शन दो घनश्याम नाथ मेरी अखियां प्यासी है। ये नरसिंह मेहता यारे केदारो गाय अरे हुंडी गाय ने त्यारे भगवान नारायणे ત્યાં આવવું પડે અને નારાયણ આવ્યા છે કૃષ્ણ આવ્યા છે એના એક એક કામ પૂર્ણ કર્યા છે નકર નરસિંહ મહેતાને કોઈ મંત્ર બોલતા આવડતો નતો એને કોઈ શ્લોક બોલતા નતો આવડતો એના પાસે એક જ નામ હતું અને એ નામ હતું નારાયણ 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 હરે કૃષ્ણ હે ગોવિંદ હે गिरधर હે ગોપાલ નામનો મહિમા બતાવ્યો છે તો કલિયુગમાં આ એ દાખલો છે કે નરસિંહ મહેતાના કામ ભગવાન શ્રી હરિ કૃષ્ણએ બધા પૂરા કર્યા છે એવી ઘણી બધી કથાઓ છે પિતાજીનો શ્રાદ્ધ નરસિંહ મહેતા તો ગયા હતા ઘી લેવા માટે ટૂંકમાં કહું તો હજી તો ઘી લઈને પાછા આવે છે એ સમય ઘણો બધો જતો રહ્યો એટલો બધો સમય જતો રહ્યો કે એ સમય દરમિયાન ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈને આવે રસોઈયાનું રૂપ લઈને આવે અને સરસ મજાની રસોઈ બનાવે અને આજે ભગવાન બધા આખા બ્રાહ્મણોને 84 જેને આપણે કઈ 84 જમાડી છે આખા ગામને ધોવાણા બંધ જમાડ્યું છે ભગવાન પોતે પોતાના હાથે જમાડે છે અરે હું તો ત્યાં સુધી કહીશ કે જે પાત્રમાં જમાડ્યા છે ને એ બધા પાત્ર સુવર્ણના હતા ભગવાન એમ કહે કે હું સોનાના પાત્રમાં ખાઉં ને તો મારા ભક્તો પણ સોનાના પાત્રમાં ખાવા જોઈએ અને એમાં પણ આજે નરસિંહ મહેતાના પિતાનું શ્રાદ્ધ છે ભક્ત માટે તમે જુઓ ભગવાન શું નથી કરતો આજે કંઈક ને કંઈક અલગ અલગ અવતાર ધારણ કરે સપ્તમ સ્કંદમાં બતાવે છે ને ભગવાન સ્તંભમાંથી પ્રગટ થાય એટલે બ્રહ્માજી એમ કહે કે પ્રભુ આપ તો વિચિત્ર વીર્ય છો જેનું કોઈ ચિત્ર નથી એ વિચિત્ર તો આજે એ ભગવાન એ નરસિંહ મહેતાનું રૂપ લઈને આવે શ્રાદ્ધ કર્મ પરિપૂર્ણ કરે છે આનાથી દયાળુ બીજું કોણ હોય અને ઘી લઈને આવે ત્યારે ભગવાન તો નીકળી ગયા હોય અને આવીને એના ધર્મપત્નીને કહે લ્યો આ ઘી આવ્યું છે બનાવો ભોજન અને ત્યારે કહે શું વાત કરો તમે શ્રાદ્ધ થઈ ગયો ને બ્રાહ્મણોએ જમીએ લીધું ને એને પાત્ર સોનાના આપી દીધા દક્ષિણા આપી દીધી બધું થઈ ગયું અને ત્યારે નરસિંહ મહેતાને એમ થયું કે આ બધું કરનાર બીજું કોઈ નહીં આ મારો કૃષ્ણ એ મારો ગોવિંદ આવ્યો છે અને આ બધું કામ એ કરી ગયો બધું મૂકીને દોડે અને છેલ્લે એ ભગવાને નરસિંહ મહેતાને દર્શન આપ્યા છે તો એ પુરાવો એ દાખલો આ કલિયુગમાં છે ભગવાન આવે છે કીર્તન માત્રથી